અમદાવાદની દુઃખદ વિમાન દુર્ઘટનાની અંદર 275 કરતાં પણ વધુ મૃત્યુ થયા હોય તે પ્રકારનો અત્યાર સુધી આંકડો આવ્યો છે ને આ મૃત્યુઆંક બાદ સૌથી મુશ્કેલ પરિસ્થિતિ એ હતી કે એ મૃતકોની ઓળખ કઈ રીતે કરવી અને તેના માટે કામ આવ્યું ડીએનએ સેમ્પલિંગ. ગાંધીનગર સ્થિત એનએફએસયુની અંદર હાલ અમે છીએ એ લેબમાં છીએ કે જ્યાં ડીએનએ પરીક્ષણની કામગીરી ચાલી રહી છે અને ખૂબ જ ઝડપથી એ પરિવારજનોને હવે તેમના પરિજનના મૃતદેહ જે છે તે ડીએનએ પરીક્ષણના આધારે મળી રહ્યા છે. કઈ રીતે આ ડીએનએ પરીક્ષણની કામગીરી થતી હોય છે, કયા પ્રકારના પડકારો હોય છે, આ તમામ બાબતોને લઈને આપણી સાથે વાત કરવા માટે એનએફએસયુના સેન્ટર ઓફ એક્સેલન્સ ડીએનએ ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર ભાર્ગવ પટેલ સાહેબ છે. પટેલ સાહેબ, પહેલાં તો એ કે આપના આંખોમાં પણ ઉજાગરો દેખાઈ રહ્યો છે, કારણ કે અમને માહિતી મળી કે સતત 24 કલાક 48 કલાક સતત રીતે આપ કામ કરી રહ્યા છો અને પરિજનોને તેમના ડેડ બોડી જે છે તે મળી રહ્યા છે, મૃત આત્માઓને તેમના અંતિમ સંસ્કાર હવે થઈ ગયા છે. કેટલું ટફ હતું આપના માટે પહેલાં તો આ જે 2-3 દિવસ પસાર થયા હતા? જે ઘટના બની એની 15 જ મિનિટમાં અમારી લેબોરેટરીની પ્રિપરેશન ચાલુ થઈ ગઈ હતી. અમારા વાઇસ ચાન્સેલર માનનીય ડૉક્ટર જે.એમ. વ્યાસ સાહેબના માર્ગદર્શન નીચે અમારી આખી ટીમ તરત જ એલર્ટ મોડમાં આવી ગઈ અને અમારી લેબ સેમ્પલ ગમે ત્યારે આવી શકે તેના માટે તરત તૈયાર થઈ ગઈ. અને લગભગ બીજા દિવસે અમને સવારે ઘણા બધા પાર્સલમાં સેમ્પલ અમને મળવા લાગ્યા સતત ને સતત. એના ત્યારથી લઈ અને અમારી જે 25 જણની જેની અંદર ડૉક્ટર મલય શુક્લા, ડૉક્ટર વિશાલ મેવાડા અને એમની સાથેના રિસર્ચ સ્કોલર, અમારા સાયન્ટિફિક ઓફિસર્સ, અમારી સાયબરની ટીમ, અમારી કોમ્પ્યુટરની ટીમ, અમે એ વ્યાસ સાહેબના માર્ગદર્શન નીચે સતત સરસ રીતે એનું આયોજન કરી અને સેમ્પલ જેટલા ઝડપથી થઈ શકે એટલા ઝડપથી અમે એને વધારે સારી રીતે અને સચોટ રીતે પ્રોસેસ કરી શકીએ. એમ ઝડપ તો ખરી જ, પણ એની સાથે ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ ન થાય અને ખોટી ઓળખ ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવા માટે અમે એનએફએસયુએ અમારું ઇનબિલ્ટ અહીંનું કમ્પેરિઝનનું સોફ્ટવેર વિકસાવ્યું અને એના લીધે આ પ્રોસેસ ઘણી ઝડપથી થઈ શકી. જેમાં ડૉક્ટર વિશાલ મેવાડાનો બહુ મોટો સહયોગ રહ્યો. અમારી સાયબરની ટીમે પણ બહુ સતત અમને મદદ કરી અને આ બધા જ રિસોર્સિસ ગણતરીની સેકન્ડોની અંદર, મિનિટની અંદર આ બધા રિસોર્સિસ જે જરૂર પડે તે અહીંયા મળી ગયા. એના પછી અમારી ટીમ, સાચું કહું તો શરૂઆતના 36 થી 40 કલાક કોઈ સૂવા નથી ગયું અને એના પછી પણ લગભગ દરેક ટીમ મેમ્બર અમારો 2 થી 3 કલાક જ નિંદ્રા લઈ રહ્યો છે અને આ સેમ્પલ અમે ઝડપથી આપી શકીએ એના માટેનો અમારો પ્રયત્ન છે. અચ્છા ડૉક્ટર સાહેબ, એ કહો કે જે પ્રકારની 1100 ડિગ્રીની અંદર બંધ થયેલ એ જે પણ સેમ્પલ જે છે તે કલેક્ટ કરવાથી લઈને અહીં ડીએનએની પ્રોફાઇલ મેચિંગ સુધી જે છેલ્લો તબક્કો હોય છે, કઈ રીતે આ કામગીરી જે છે તે થઈ છે? સામાન્ય ભાષાની અંદર સામાન્ય લોકોને સમજવું હોય તો કઈ રીતે આ ડીએનએ પરીક્ષણ થતું હોય છે, કઈ રીતે સેમ્પલ કલેક્શન થતું હોય છે? અહીં અત્યારે જે લેબની અંદર આપણે છીએ ત્યાં કયા પ્રકારની પ્રોસેસ? હવે જ્યારે સૌથી પહેલાં આ પ્રકારની ઘટના બનતી હોય ત્યારે મોટાભાગે લગભગ જે બોડી છે તે ચેડ એટલે કે બળી ગયેલી હાલતમાં આવતી હોય છે અને એ પાર્ટમાંથી, પોસ્ટમોર્ટમમાંથી જે સેમ્પલ જે થોડા ઘણા સારા કહી શકાય તેવા સેમ્પલ જો અહીંયા આવે તો એ સેમ્પલને સૌથી પહેલાં એનું ડોક્યુમેન્ટેશન વર્ક, લીગલ ડોક્યુમેન્ટેશન વર્ક કરવાનું હોય છે અને એ લીગલ ડોક્યુમેન્ટેશન વર્ક કર્યા પછી તરત એ સેમ્પલ ઓપનિંગની પ્રોસેસ થતી હોય છે. જે અમારી બાજુની જે લેબોરેટરી છે સૌથી પહેલી, એની અંદર સેમ્પલનું ઓપનિંગ થતું હોય છે. એ સેમ્પલ ઓપન કર્યા પછી એની હાલત કેવી છે એના આધારે એની આગળની પ્રક્રિયા નક્કી કરવામાં. આ ઘટનામાં સૌથી વધુ જે ડેડ બોડી છે તેમાંથી સેમ્પલ શેમાંથી કલેક્ટ કરવામાં આવ્યું? તેનો કયો પાર્ટ હતો? તેનું હાડકું, તેના દાંત, શેમાંથી સેમ્પલ જે છે તે કલેક્ટ? મોટાભાગની ડેડ બોડીમાં દાંતનું સેમ્પલ જે છે એ આઈડિયલ ગણવામાં આવે છે અને સ્ટર્નમ બોનનું સેમ્પલ એને આઈડિયલ ગણવામાં આવે છે. કારણ સાહેબ, એનું કારણ એ છે કે દાંત અને સ્ટર્નમ બોન છે આપણા બોડીની એકદમ અંદરની સાઈડ હોય અને દાંત જે છે ને એ ખૂબ જ મજબૂત અને ખૂબ જ કઠણ આપણી ટિશ્યુ છે. એ ટિશ્યુમાંથી એ ઊંચા તાપમાન
દબાણ અને એની અંદર જે પલ્પ હોય અને એની અંદરનું જે ડીએનએ છે એ સુરક્ષિત રહેતું હોય છે. એટલે મોટાભાગના આવા બળવાના કિસ્સાની અંદર દાંતમાંથી ડીએનએ મળવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે. તેવી જ રીતે આપણું જે સ્ટર્નમ બોન છે તે પણ આપણા છાતીના અંદરના ભાગમાં બહુ જ નીચે હોય છે અને એની અંદરથી પણ બોન મેરોમાંથી ડીએનએ મળવાની સંભાવના વધારે હોય છે કે એટલા માટે એ સેમ્પલ પ્રિફર કરવામાં આવે છે. શું પ્રોસેસ સાહેબ થતી હોય? માનો કે સેમ્પલ કલેક્ટ થયું પછી એને કેટલો સમય લાગે તેનું પ્રોફાઇલિંગ મેચ થવામાં અને ડીએનએ પરીક્ષણ એક ડેડ બોડીની ઓળખ થવા? એમાં એવું છે કે આ પ્રકારના સેમ્પલમાં ખરેખર વધારે વાર લાગતી હોય છે. સામાન્ય જનતાને એવું હોય છે કે ડીએનએ સેમ્પલ આપી દીધા પછી તરત થઈ જવું જોઈએ, પણ ખરેખર એવું નથી હોતું. આ પ્રકારના સેમ્પલના જે દાંત હોય એને ડાયજેસ્ટ થવામાં, કારણ કે એમાંથી આપણે ડીએનએ છૂટું પાડવાનું છે, તો ખાસી વાર લાગતી હોય છે. એમાં 4 કલાકનો સમય પણ જાય અને ઘણી વખત 10 કલાકનો સમય પણ જાય અને એના પછી પણ એમાંથી ડીએનએ સારું મળશે એની ખાતરી નથી. એના પછી એની જે આગળની પ્રક્રિયા છે એ આપણી પીસીઆરની પ્રક્રિયા છે કે જેનાથી એની અંદર કેટલું ડીએનએ મળ્યું છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને એની પછીની પ્રક્રિયામાં સરળતાથી રિઝલ્ટ આવી શકે. એટલે એ ક્વોન્ટિફિકેશનની પ્રક્રિયા છે. અમારું જે પીસીઆર મશીન છે, રિયલ ટાઈમ પીસીઆર મશીન છે કે જે પીસીઆર મશીન ઉપર ડીએનએની ક્વોન્ટિટી નક્કી કરવામાં આવે કે આમાં કેટલું ડીએનએ છે. એની સાથે સાથે એનું ડિગ્રેડેશન ઇન્ડેક્સ કેવું છે એ પણ નક્કી કરવામાં આવે અને એના આધારે પછી એની આગળની જે પ્રક્રિયા છે એમાં જે 24 માર્કર જે ખરેખર મેચ થાય છે એ 24 માર્કરને એમ્પ્લિફાય કરવાની પ્રક્રિયા થતી હોય છે કે જે તે કે જેમાં જે પરિજન છે તેનું પ્રોફાઇલ અને જે ડેડ બોડી છે તેનું પ્રોફાઇલ. અહીં જે પ્રોફાઇલ છે તેના દ્વારા જો આપ સમજાવી શકતા હો તો. જી. હવે જેમ આ જે ડીએનએની પ્રોફાઇલ છે એમાં મૃતકની જે અનનોન બોડી પાર્ટ મળ્યા છે એમાંથી જે ડીએનએ પ્રોફાઇલ જનરેટ થાય અને જે મૃતકના સગાવાલાએ સેમ્પલ આપ્યું છે એમાંથી જે ડીએનએ પ્રોફાઇલ જનરેટ થાય એ બંનેની સરખામણી કરવામાં આવે. એ સરખામણીની અંદર આ પ્રકારની જે નંબરની પ્રોફાઇલ દેખાઈ રહી છે જેને માર્કર કહેવાય, એ માર્કરના આધારે કે જેમ દાખલા તરીકે અહીંયા 15-17 છે તો આ સેમ્પલમાં 15-17 છે તો આ મેચ થાય છે. એવી રીતે 17-18 છે પણ અહીંયા 14-15 છે તો એ મેચ નથી થતું. તો આવા કિસ્સાની અંદર એનો મતલબ કે આ સગાવાલાની પ્રોફાઇલ આની સાથે મેચ નથી થતી. એવી રીતે અમારે 1 to 1 ઘણા બધા પ્રોફાઇલ સાથે મેચ કરવાનું હોય, આવું મેન્યુઅલી શક્ય નથી. અને એટલા માટે જ અમારી જે ટીમ છે વિશાલ મેવાડા અને મલય શુક્લા અને અમારા સાયબરના, એ લોકોએ સાહેબના માર્ગદર્શન હેઠળ સરસ મજાનો સોફ્ટવેર વિકસાવ્યો અને એનાથી આ પ્રક્રિયાને ખૂબ ઝડપથી કમ્પેરિઝન કરી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી. અચ્છા, આ પર્ટિક્યુલર કિસ્સાની અંદર શું પડકાર સામનો આપને કરવો પડ્યો? ખાસ કરી કારણ કે ઢગલાબંધ ડેડ બોડી આવી રહ્યા હતા, ઢગલાબંધ સેમ્પલ જે છે તે આવી રહ્યા હતા. પરીક્ષણની અંદર નિષ્ણાંતોની ટીમ, કારણ કે ખૂબ જ ટેકનિકલ બાબત માંગી લે તે પ્રકારનું આ પરીક્ષણ હોય છે. શું પડકારનો સામનો? આમાં સૌથી મોટો પડકાર એ હોય છે કે એક બોડીના 3-4 પાર્ટ બની ગયા હોય તો એ પાર્ટની અંદર પણ ઇન્ટર કન્ટામિનેશન થતું હોય. એટલા માટે ઘણી બધી વખત કેવું થાય કે આપણને એવું લાગે કે આ બોડી છે, આ વ્યક્તિનું પ્રોફાઇલ આવે છે. હવે ડીએનએમાં આવા જે મિક્સરના જે ચાન્સીસ છે એ બહુ વધી જતા હોય. એટલા માટે અમારી કામગીરીમાં આ જે કમ્પેરિઝનની જે પ્રોસેસ છે ને એ એટલી બધી જટિલ થઈ જતી હોય છે. ઘણી બધી વખત સગાવાલાના રિલેશનશિપમાં જ્યારે પિતા પુત્ર, માતા પુત્ર, માતા પુત્રી, પિતા પુત્રી, આ રિલેશન ઝડપથી એસ્ટાબ્લિશ થઈ જાય. પરંતુ જ્યારે ભાઈ બહેન, ભાઈ ભાઈ, કઝિન બ્રધર, કઝિન ભાઈ, આ પ્રકારના જ્યારે રિલેશન આવતા હોય, ઘણા બધા કિસ્સાની અંદર કેવું છે કે આખી ફેમિલી આની અંદર ડિવાઈડ થઈ, મતલબ આની અંદર હોમાઈ ગઈ છે. તો એવા સમયે એમની પાસે ડિસ્ટન્ટ રિલેટિવ સિવાય કોઈ બીજું કોઈ સેમ્પલ જ નથી. તો એવા કિસ્સાની અંદર તમારે આ ચેલેન્જ જે છે એ બહુ મોટી ચેલેન્જ છે. અહીંયા અલગ અલગ ડીએનએ પરીક્ષણની અમે મશીનરી જોઈ રહ્યા છો, તો એક બે મશીનરી જે ખૂબ જ મહત્ત્વની આ પરીક્ષણની અંદર સાબિત થઈ હોય તે પ્રકારની જો તેને આપ એક્સપ્લેન કરી શકો, કારણ કે આમ લોકો ડીએનએથી પણ વાકેફ નથી હોતા ને આ પ્રકારની મશીનરી. એમાં જે સૌથી અમારું મહત્ત્વનું મશીન જે છે એ જેનેટિક એનાલાઇઝર છે કે જે જેનેટિક એનાલાઇઝર એને કેપિલરી ઇલેક્ટ્રોફોરેસિસ પણ કહેવામાં આવે છે.
અને એ કેપિલરી ઇલેક્ટ્રોફોરેસિસનું જે મશીન છે એ સૌથી મહત્ત્વનું મશીન છે કે જેની અંદર તમે જે 24 માર્કર જે એમ્પ્લિફાય થયા છે એનું સેપરેશન થાય અને 24 માર્કરનું ડિટેક્શન થાય કે એમાં એક્ઝેક્ટલી શું છે. હવે આની અંદર છે ને એક સાથે 96 સેમ્પલ મૂકી શકાય, પરંતુ ધીમે ધીમે દર કલાકે એની અંદરથી અમુક રિઝલ્ટ આવતા જાય કે જે અહીંયા કોમ્પ્યુટર ઉપર તમે જોઈ શકો. અને એનું જે ડેટા કલેક્શન સોફ્ટવેર છે એ ડેટા કલેક્ટ કરે અને એના પછી એની પ્રોસેસિંગની પ્રક્રિયા હોય કે જે સિગ્નલ આવ્યા છે એ સિગ્નલનું વૈજ્ઞાનિક રીતે એનું પૃથ્થકરણ થાય અને એના જે પીક આવ્યા છે એને પરફેક્ટલી એ સાચા છે અને એનું એનાલિસિસ થાય અને એના પછી એ બધા પ્રકારની પ્રોફાઇલ એવી રીતે ક્યુરેટ કર્યા પછી એનું કમ્પેરિઝન થતું હોય છે. એટલે આની અંદર પણ ઘણો સમય લાગતો હોય છે, કારણ કે આ એકદમ સચોટ પ્રક્રિયા આપણે કરવાની હોય છે કે આમાં દેર ઇઝ નો ચાન્સ ઓફ એરર. આપણે કોઈ પણ પ્રકારની એરરનો કોઈ પણ પ્રકારનો ચાન્સ અહીંયા લેવો નથી. એટલા માટે એની અંદર બહુ વધારે વાર લાગતી હોય છે. અને અમારી છે ને 3 ટીમ આ રિઝલ્ટને વેરીફાઈ કરતી હોય, એટલે એ સતત ને સતત 1 બાય 1 એ 3 ટીમ વેરીફાઈ કરે અને એનું કન્સેન્ટ મળે કે ભાઈ આ બધું બરાબર છે, પછી જ એ રિપોર્ટ આપવામાં આવતો હોય છે. થેન્ક યુ સો મચ સર. ગુજરાત ફર્સ્ટ પણ આપની આ કામગીરી જે છે તેને બિરદાવે છે, કારણ કે આપના એ અથાગ પ્રયત્નોના કારણે જ જે પણ મૃતદેહો જે છે તે પરિવારજનો સુધી પહોંચી શક્યા ને એ એમની અંત્યેષ્ટિ જે છે તેની અંતિમ ક્રિયા જે છે તે કરી શક્યા. તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની આ લેબોરેટરીમાં અત્યારે અમે છીએ ને એ જાણવાનો પ્રયાસ કર્યો કે ડીએનએ પરીક્ષણ કઈ રીતે થતું હોય છે. સેમ્પલ કલેક્શનથી લઈને જે ડીએનએ પ્રોફાઇલિંગ થતું હોય છે, પરિજન અને જે પણ ડેડ બોડી છે તેનું મેચિંગ કઈ રીતે થતું હોય છે. અનેક તબક્કાઓ છે જેમાંથી પસાર થવું પડતું હોય છે. ખાસ કરી આ પ્રકારની પરિસ્થિતિમાં જ્યારે સેમ્પલ કલેક્ટ થયું હતું કે જે 1000થી 1200 ડિગ્રી સુધીની ગરમીની અંદર તે સેમ્પલ બર્ન થયું હતું અને તેના કારણે સેમ્પલ કલેક્શન પણ અઘરું હતું અને તેનું પરીક્ષણ પણ અઘરું હતું. પરંતુ NFSUના એ ડૉક્ટરો, એ સમગ્ર ટીમ જે છે તેને 24 કલાક સૂયા વગર, ઘરે ગયા વગર એ પરીક્ષણને પાર પાડ્યું. અને અત્યારે પણ આપ દ્રશ્યમાં જોતા હશો તો NFSUની જે સમગ્ર ટીમ છે તે અત્યારે સેમ્પલનું જે મેચિંગ છે તેનું કલેક્શન છે, તે ઉપરાંત પ્રોફાઇલિંગ મેચિંગ જે છે તેની કામગીરી કરી રહી છે. આ પ્રકારની પ્રક્રિયા આ ભવનની અંદર છેલ્લા 3-4 દિવસથી જ્યારે ઘટના બની ત્યારથી સતત અવિરત પ્રમાણે ચાલી રહી છે અને જેના કારણે જ અત્યાર સુધીમાં જે પણ મૃતદેહો જે છે તે પરિજનોને સોંપી શકાયા છે. કેમેરામેન મનીષ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.